હોસ્પિટલમાં બે 50 વર્ષના વ્યક્તિ નજીકના બેડ પર એડમિટ હતા. એક વ્યક્તિને કમરથી પગ સુધી બધું પેરેલાઇઝ થઈ ગયું, પગ હલી પણ ન શકે. બીજા વ્યક્તિને કેન્સર હતું, જેનો બેડ બારી પાસે હતો. પેરેલાઇઝ વાળો વ્યક્તિ જ્યારે પણ નર્સ આવે એટલે કહેતો, મને એક મોતનું ઇન્જેક્શન આપી દે, મારે નથી જીવવું, મારાથી આ પીડા સહન નથી થતી. બીજી બાજુ કેન્સર વાળો વ્યક્તિ રોજ સવારે બારી પાસે ઊભો રહે, બારીની બહાર જુએ અને બહાર જે દેખાય એનું વર્ણન કરે. વાહ, કેવું સરસ મજાનું ગાર્ડન છે, સામે મજાનો દરિયો, આહાહા, કેટલું સુંદર નીલ ગગન, પંખીઓ ઉડી રહ્યા છે, નીચે ગાર્ડનમાં બાળકો રમી રહ્યા છે, આહલાદક. પેરાલાઇઝ વાળો વ્યક્તિ અંદરથી તૂટી ગયો હતો, પણ કેન્સર વાળા વ્યક્તિના શબ્દોથી એના જીવમાં જીવ આવી જતો. આ જ રીતે ઘણા દિવસો વીતી ગયા. એક સવારે પેરાલાઇઝ્ડ વ્યક્તિ જાગે છે તો બાજુનો બેડ ખાલી. નર્સ કહે, એમના દિવસો પૂરા થઈ ગયા. આ વ્યક્તિ રડી પડે છે કે હવે એને બહારનું વર્ણન કોણ કરાવશે. એકાએક એનામાં શક્તિ આવી ગઈ, મુઠ્ઠી વાળી ઊભો થયો, બારી પાસે જોવા માટે ડગલા ઓટોમેટિક ભરાવા લાગ્યા. બારી પાસે પહોંચી ગયો અને બહાર જોયું તો આ શું, અહીંયા તો સામે કાળી દિવાલ, કોઈ બગીચો નહીં, કોઈ પંખી નહીં. પણ આ વ્યક્તિ સમજી ગયો કે એની પાસે જિંદગી નહોતી બચી, પણ એ મને જિંદગી બતાવતો ગયો. મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.